હવે વાક્ય 44 એમાં કૃપાલદેવ કહે છે, આહાર વિહાર નિહાર એ સંબંધીની તારી પ્રક્રિયા તપાસી આજના દિવસમાં પ્રવેશ કરજે. આહાર વિહાર નિહાર એ સંબંધીની તારી પ્રક્રિયા તપાસી આજના દિવસમાં પ્રવેશ કરજે. આહાર વિહાર અને નિહાર. આહાર એટલે તો ભોજન, વિહાર એટલે શરીરનું હલનચલન, અને નિહાર એટલે શરીરના મળ ત્યાગની ક્રિયા, મળમૂત્ર આદિ ત્યાગની ક્રિયા, તે નિહાર. એ નિયમિત રીતે આત્માને બાદ ન આવે તેમ કરવી. આહારને લઈને બધા દોષો, શરીરના રોગો વગેરે થાય છે. ઊંઘને આહાર ઘટાડ્યા ઘટે. વિશેષ સ્વાદ તરફ લક્ષ્ય હોય તો રોગોની સંભાવના પણ ઘણી છે, કે સ્વાદને લઈને ઘણું ખાઈ જાય, જ્યારે શરીરને જરૂર ન હોય અજીર્ણ થઈ જાય. તેથી એટલે જેટલા સ્વાદ જેટલા રોગ, એટલે આહાર ઓછો લેવો એમ કહ્યું. ઊંઘ અને આહાર ઘટાડ્યા ઘટે અને વધાર્યા વધે છે. ઊંઘને અને આહારને સંબંધ છે. વિશેષ આહાર કરીએ તો ઊંઘ વધારે આવે. આહાર મુનિઓને એશના સમિતિપૂર્વક શાસ્ત્રમાં લેવા કહ્યું છે. 42 દોષ રહિત શુદ્ધ આહાર હોય તે લેવો, નહીં તો લેવું જ નહીં. કેમ કે અન્ન જેવું મન થાય છે. તે પાપ દૂર કરવા માટે કહ્યું છે શુદ્ધ આહાર લેવાનું. જે આહારની કાળજી રાખે તેને પાપ ઓછું લાગે. આહારની વાત થઈ. તેમ વિહારમાં મુનિઓની ઈર્યા સમિતિપૂર્વક ચાલવા કહ્યું છે. તેમાં આપણને પણ યત્નાપૂર્વક ચાલવું. 2 ડગલા આગળ જોઈ ને કોઈ કીડી મકોડી પગ નીચે ન આવી જાય એમ જોઈને ચાલવા કહ્યું છે. એમ જો ઉપયોગ રાખે તો બિચારા નિરપરાધી ઘણા જીવો મરતા બચે, એના પણ પ્રાણ બચે, આપણે પાપથી બચીએ. માટે આપણે પણ 2 ડગલા આગળ જોઈને ચાલવું જોઈએ. નિહારમાં પ્રતિષ્ઠાપનિકા સમિતિ પૂર્વક મુનિઓને વર્તવા જણાવ્યું છે. ઉપયોગ ચૂકી જવાના એ બધા સાધન છે, આ સ્થાનક છે. ખાવા પીવામાં આસક્તિ વિશેષ થઈ જાય તો આત્મલક્ષ ચૂકી જવાય. એટલે બધી જ ક્રિયા, હલવા ચાલવામાં સંકલ્પ વિકલ્પ ગમે ત્યાં મન ચડી ગયું તો ગમે તેમ ઉતાવળો ચાલે અથવા જોયા વગર ચાલે તો ઘણા જીવો મરે, ઉપયોગ રહે નહીં. એટલે ઉપયોગ ચૂકી જવાના આ બધા સ્થાનક છે. માટે એ ક્રિયામાં આજ્ઞા વર્તાય છે કે નહીં તે તપાસી જવું. નાની પુરુષોએ યત્નાપૂર્વક ચાલવા કહ્યું તે હું એ પ્રમાણે ચાલું છું કે નહીં તપાસી જવું. નાની પુરુષોએ ખાવામાં કંદમૂલાદિ નિષેધ કર્યો તો હું કંઈ એવું મારા આહારમાં તો આવતું નથી એ તપાસી જવું. જેમ નાનીઓએ કહ્યું તેમ કરવું. આહાર સંબંધી હવે વિચાર કરે છે. આહાર એ તુચ્છ વસ્તુ છે. એની કથાને વિકથા કહેવાય છે. દેશકથા, રાજકથા, સ્ત્રી કથા અને ભોજન કથા. એ ભોજન કથાને તુચ્છ કથા કહી છે. મુમુક્ષુએ એમાં ખોટી થવા જેવું નથી. દિશાએ જવાની વાત કોઈ કરતું નથી, તેમ આહારની પણ વાતો કરવા જેવી નથી. કોઈ સંડા જઈ આવે એની કઈ વાતો કોઈ કરે નહીં, તેમ આ ભોજનની પણ વાતો નહીં કરવી. કેમ કે આ ભોજન પણ 2-3 કલાક પછી વિષ્ઠા જ થવાની છે. અને એનું મહાત્મ્ય મુમુક્ષુને હોય નહીં કે આજે તો કેવી સરસ વાનગી બની, શું ખાવાનું હતું. આમ જેમ લગ્નમાં લોકો વાતો કરે શું રસોઈ બની, એ વિશેષ એ કર્મને ગાઢ બનાવે છે, મજબૂત કરે છે, નિકાચિત કરે છે આવા ભાવો કરી.
એટલે મુમુક્ષુ એમાં ખોટી થવા જેવું નથી. આ ખાવા પીવાની વાતોમાં આહાર કરતા મૌન રહેવાનું શાસ્ત્રોમાં કહ્યું છે. જમતી વખતે મૌન રહેવું એમ પણ જ્ઞાની પુરુષોની આજ્ઞા છે કે તે વખતે આપણે વિચારો રહ્યા કરે કે આ બધું આહાર કરવો એ મારો ધર્મ નથી, મારો સ્વભાવ નથી, આત્મા નિરાહારી છે, આ મને લેવો પડે છે, શરીર છે ત્યાં સુધી, આમાં હે જીવ તો શું આસક્તિ કરે, શું મોય. પણ આવા વિચાર ક્યારે આવે કે મૌન હોય તો મૌન રીતે આહાર લે તો કંઈક વિચારની સંભાવના છે. પણ ત્યાંય વાતો જ કરતો રહે, જેમ કે સાહેબ લોકો ખાતા ખાતા 2 કલાક કાઢી નાખે વાતોમાં જ, તો એ કરવાયું નથી. એમ આહાર પછી વિહાર. વિહાર માટે એમ કહ્યું જરૂર પડે તો કરવાયું, કે જરૂર પડે તો હલનચલન કરવું. ઘણા આમ તેમ વાતો કરવા બેસે ને ફરફર કરે, આ રીતે જિંદગી વાતોમાં જ જતી રહે. આને મળ્યા, ફલાણાને મળ્યા, એમ કરવાયું નથી. તે ન થવા દેવા જ્ઞાની ચેતાવે છે. શરીર માટે હરવું ફરવું હલનચલન કરવું પડે જુદી વાત છે, બાકી આમ ખાલી હરવા ફરવા ગપ્પા મારવા માટે સમય નથી. એટલે વિહાર આવશ્યકતા હોય તો જ કરવો, કેમ કે હલનચલન શરીરના એથી પણ કર્મનો તો આશ્રવ જ છે. મન વચન ને કાયા, કાયાનુપી જેટલું હલનચલન તેટલો જીવને બંધ છે. પણ હવે શરીર જ ન ચાલે એટલે અમુક તો એને આપવું પડે. આ નમસ્કારની જે યોજના જ્ઞાની પુરુષોએ યોજી એનામાં વિનય અને શરીર શ્રમ બે મિશ્રણ છે. કેમ કે શરીર સ્વસ્થ હોય તો એ આત્માર્થ પણ કરી શકે. એટલે નમસ્કારની યોજના કરીએ. સૂર્ય નમસ્કાર એને જે પ્રાકૃતિક ચિકિત્સાવાળો કે એમાં બધા અંગની કસરત થઈ જાય. આપણે કસરતનો ભાવ ન રાખો, નહીં તો પછી કસરત જ થાય, આત્માને કંઈ લાભ નહીં થાય. જેમ શ્રી કૃષ્ણ ભગવાન, શ્રી કૃષ્ણ રાજા એ ભગવાન નેમિનાથને વાંધ્યા, તે 18,000 મુનિઓને વાંધ્યા સાથે, 18,000 મુનિઓ. અને એની સાથે વીરો સાલ્વી એનો નોકર, એને પણ 18,000 ને વાંધ્યા. એની સાથે સાથે એને પણ નમસ્કાર કર્યા. એ ભગવાન નેમિનાથને શ્રી કૃષ્ણ આવીને કહે કે ભગવાન, મને આટલા બધા યુદ્ધ કર્યા, કોઈ દિવસ થાક નથી લાગ્યો, પણ આજે તો મને બહુ થાક લાગ્યો. ત્યારે ભગવાન કહે તમારો થાક ઉતરી ગયો છે, તમારી 4 નરકો તૂટી ગઈ છે. 7મી નરકનું આયુષ્ય બાંધેલું તે 4 તૂટીને 3 સુધી આવી ગયા. તો પછી શ્રી કૃષ્ણ કહે કે આ વીરા સાલ્વીએ પણ મારી સાથે નમસ્કાર એને એટલા જ કર્યા, એને શું લાભ મળ્યો? તો કે એને તો કસરત થઈ છે, કસરત થઈ, એને કઈ ભાવ નહોતા મને. પણ હવે રાજા જ્યારે બધા નમસ્કાર કરે, હું કેવી રીતે ઉભો રહું? એટલે એણે તો માત્ર સારું દેખાડવા માટે જ કર્યું છે, તમને રાજી કરવા, બાકી એનો ભાવ છે જ નહીં. જ્યાં ભાવ છે ત્યાં સત્પુરુષ પ્રત્યે વિનય કરવાથી ઘણો જ લાભ છે. અને શરીર પ્રકાર એ પ્રમાણે શરીરના બધા અંગોની પણ કસરત મળી જાય, એથી એ પણ સ્વસ્થ રહે. એ સ્વસ્થતા પાછળ પણ આત્માર્થનો લક્ષ્ય છે કે શરીર સ્વસ્થ હશે તો જ એનો ઉપયોગ સ્થિર રહી શકે, નહીં તો ઉપયોગ પણ સ્થિર નહીં રહે. એટલે અહીંયા કહે છે વિહાર જરૂર પડે તો કરવો, પણ ખાલી આમ તેમ ફરવા ગપ્પા મારવા કે વાતો કરવા માટે આ વિહાર નથી. આ રીતે જિંદગી બધી વાતોમાં ને ફરવામાં જ પૂરી થઈ જાય, તે ન થવા દેવા જ્ઞાનીની આજ્ઞા છે. આહાર વિહાર પછી નિહાર. નિહારમાં મળ ત્યાગ. સામાન્ય નિયમ એવો છે કે યોગીને 1 વાર નિહાર હોય. જે યોગી હોય 1 વાર જ પેટ સાફ થાય, ભોગીને 2 વાર, સવાર સાંજ પણ થાય, અને રોગીને અનેક વાર થાય. રોગીઓ એને તો અનેક વારે જઈ શકે. શાસ્ત્રમાં આને માટે કહ્યું છે
કે કુદરતી હાજતને કદી રોકવી નહીં, મળમૂત્રને રોકવા નહીં, બીજા કારણ પડી મૂકીને પણ તે કામ કરી લેવું. કારણ તેમ ન કરવાથી રોગની ઉત્પત્તિ થાય છે. તેમજ પોતાની વૃત્તિ પણ ઠેકાણે રહે નહીં. આહાર નિહારને બહુ સંબંધ છે. આહાર સાચવે તેને નિહાર પણ નિયમિત હોય. નિયમિત ભોજન લેતો એનો નિહાર પણ નિયમિત હોય. શરીરથી મોક્ષનું કામ લેવું છે. આ શરીરથી આપણે મોક્ષનું કામ કરવું છે, માટે શરીરના સંચા પણ સાચવવા જોઈએ. આ બધા મશીનરી છે. આ શરીર એને પણ સાચવવી જોઈએ. કેમ કે આ થોડીક બગડી તો બધું જ બગડ્યું. એટલે પ્રથમ સુખ નિરોગી કાયા. નિરોગી કાયા હશે તો આપણે આત્માર્થમાં ઘણી મદદ મળશે. એટલે કૃપાલ કે શરીર સ્વસ્થ રહે એ પણ એક જાતની સમાધિ છે, સ્વસ્થતા છે. તો પછી ભક્તિ, સત્સંગ, આત્મદ્રઢતા, છપદનો નિશ્ચય વગેરે આરાધના બધી કરી શકાય. એટલે શરીર સ્વસ્થ રહે એમાં એનો ઉપયોગ જેટલો ભોગોમાં ઓછો થાય, પાંચના વિષયોમાં, તેટલી શરીરની સ્વસ્થતા વિશેષ રહે છે. અને પછી આહાર, જેટલો આહાર માપસર પ્રકૃતિને અનુકૂળ આપે. વાત પિત્ત કફ કઈ પ્રકૃતિ છે, જે માફક ના આવે એવું ભોજન લે નહીં, માફક આવે જ લે, એ પણ ઓછું લે તો એને રોગ મોટે ભાગે નહીં આવે. કેમ કે વધારે ખાઈને તો ઘણા મરી ગયા, ઓછું ખાઈને કોઈ મુવા નથી. કે ભાઈ એને ઉણોદરી કર્યું એટલે મરી ગયો, એમ નહીં. વધારે ખાય તો મરી જાય, પચે નહીં, અપચો થાય, અજીર્ણ થાય અને અંતે એનું મૃત્યુ થાય છે. માટે કૃપાલે કહે છે, આહાર વિહાર નિહાર એ સંબંધીની તારી પ્રક્રિયા તપાસી આજના દિવસમાં પ્રવેશ કરજે. એ પણ વિચારજે કે હું આહાર કેવો લઉં છું, વિહાર શરીરને માટે કરું છું કે હલનચલન કે નહીં, કસરત વગેરે કે નમસ્કાર વગેરેથી શરીરને શ્રમ આપું છું કે નહીં, નિહાર પણ મળત્યાગ કરું છું સમયસર કે નહીં, અથવા થાય છે કે નહીં, એ સંબંધિત તારી પ્રક્રિયા તપાસી આજના દિવસમાં પ્રવેશ કરજે. કેમ કે એમાં પણ આત્માર્થનું લક્ષ્ય છે. શરીર જો આત્માર્થે સાચવે તો ઘણું ઉપયોગી છે. એટલે કૃપાલ એક ઠેકાણે કહ્યું છે શાસ્ત્રોમાં કે જો આત્માર્થમાં એ શરીરનો ઉપયોગ થતો હોય તો એને રત્નના કરંડિયાની સમાન સાચવાયું છે. એક રત્ન નહીં, રત્નનો કરંડિયો હોય તો એને કેવી રીતે સાચવીએ? તેમાં શરીરની સંભાળ લેવી કે એથી આત્માર્થ થાય છે. અને ભોગાદિમાં એનું પ્રવર્તન થતું હોય તો એની ફૂટી બદામ જેટલી પણ એની કિંમત નથી. તો એને પોષવાની જરૂર નથી. કેમ કે એ વિશેષ ભોગાદિમાં પ્રવૃત્તિના આત્માને કર્મનો બંધ કરાવશે. ને આત્માર્થે હોય તો એને સાચવવું, ભોગાદિ માટે નહીં. આ પ્રમાણે વિશેષ આપણે આગળ આવતીકાલ લઈશું. હા, 44 થયા.